તમે જો ગરમા ગરમ ચા કે કોફી પીવાનું કે બધું જ ગરમા ગરમ ખાવાની ટેવ હોય તો ચેતવવું જરૂરી છે કે નિયમિત રીતે ઉકળતી ચા કે કોફી પીને તમારા શરીર માટે નુકસાનકારક નવડી શકે છે કે તમે ખબર ન હોય કે તમારી આ ટેવનો કારણે કેન્સરનો ભોગ બની શકશો અને આ શોખશો નહીં પણ તમારી પોતાની આ ટેવ નળીઓ અને કેન્સર એટલે કે અશ્વફેગળ કેન્સર તરફથી દોરી જાય છે કે કેટલાક લોકોને ગરમા ગરમ ચા કે કોફી ગટગટાવી જાય છે કે પણ ક્યારે ચાલી જાય છે વાંધો નહીં પણ પરંતુ જો તેમાં નિયમિત ધોરણે આ હોય જેથી જોઈએ કે જોવામાં તબિયતમાં અભ્યાસમાં કારણમાં જોઈએ કે સતત ઉકળતી વસ્તુઓમાં જે લાંબા સમયમાં કેન્સરની અને અન્નળીઓમાં કેન્સરને થઈ શકે જે આ વાતનો સાંભળવા માટે વિચિત્ર લાગે છે તેમાંથી આ ગટકાઈ જનારા વધારે લોકોને જેમાંથી આ કારણે આદત એસી વિપત છપાયેલા અને મુજબમાં ચીજોને ગરમ પીવાથી કેન્સરનું જોખમ વધી જાય છે જે કે આનેથી ડરવાથી જરૂર નથી કે આ બાબતમાં સતત ગરમમાં ગરમ પીણું આહાર લેવાના પ્રકારના કેન્સર બચવું જોઈએ તેમ 65 ડિગ્રી સેલ્સિયસમાં આવશ્યક તાપમાન રહેતી ચીજોમાં જેમાંથી તમારી પાસે અત્યંત ગરમા ગરમ વસ્તુમાં ખાવા માટે થોડી ઠંડીમાં દેવી જોઈએ સતત ગરમ ચીજો વારંવાર ખાવાની ન જોઈએ દેશમાં જે સતત ગરમ ચીજોમાં નિયમિત સેવન થતું જોવા મળતું જેમાંથી કેન્સર પણ ઓછું જોવા મળ્યું છે કે ઈરાનમાં આ દેશોમાં ભારતમાં શાંતિ લોકોનો આમ બહુ ગરમા ગરમ વસ્તુઓ પીતા નથી જેમ કે જમતા અને તેમાંથી નોર્મલ ગરમ વસ્તુ પીવે છે જેમાં બસ ધ્યાન રાખવાનું એટલું છે કે રાખવાનું સતત ગરમ ખાવાનું વસ્તુ ન ખાવી બધું જ મળતી સારા માટે અવિરત ધોરણે ગરમા ગરમ ખાતા હોય કે બ્રેક લો અને તેમાંથી આવતી કોઈ પણ પીવાની જમવાની વસ્તુમાં ગરમ હોય કે ઠંડી થવા દો અને જેમાંથી ક્યારેય કેન્સર નહીં થાય।